એ બેઠો રહે જ્યાં હોય ને ત્યાં. એટલે ઘણા લોકો ઊભા જ ન થાય ને એટલે એને એમ કે અજગરની જેમ હું બેઠો છું, ઊભો થાને ભલામણા ઊભો થાને. આપણે એમ કહેતા હોય હો ઘણી વાર, ઘણા ખાઈ પીને હૂતા જ રહે ને તો એમ કે આને કાંઈ બીજું કામ જ નથી, અજગરની જેમ હૂતો જ રહે છે. પણ અજગર કરે ન ચાકરી અને પંછી કરે ન કામ. દાસ મુલ્ક યહ કરે કે સબકા દાતા હે મેરા રામ. એટલે કીડીને કણ, હાથીને મણ, સૌને રોજી રોટી ચૂકવે. એકવાર તો લક્ષ્મીજી ગોટે ચડી ગયા કે ભગવાન તમે આટલા બધા જીવોને બનાવ્યા, પણ આમાં બધાએ જેને જે જોઈએ એ મળી તો રહે છે ને બધાને. હાલો તમે માણસ બનાવીએ તો માણસની અંદર તો આવડતે છે, એટલે એ કામ ધંધો કરી લે, રૂપિયા પૈસા કામી લે, 5-10-15 લાખની ફિક્સ ડિપોઝિટ મૂકે એટલે એના ડબલ થઈને પૈસા પાછા આવે એટલે જીવન પસાર થાય. માણસ આ બધું કરી શકે. લક્ષ્મીજી કહે કે જો આ બધું ન કરે અને સીધી રીતે પૈસા ન મળે તો વાકી આંગળી કરી નહીં, ગમે ત્યાંથી ઘી કાઢી લે, છળ કપટ કરી નહીં, માણસ તો ગમે એમ કરી લે ભગવાન. પણ આ બિચારા પશુ પક્ષીઓ હોય, કીડી મકોડા જેવા જીવો હોય, જે બધાના પગની નીચે કચરાઈ જતા હોય, આવા જીવનું ભરણ પોષણ તમે કરી નાખો છો આખા બ્રહ્માંડની અંદર. એટલે ભગવાન કહે કે હા, મારું સંકલ્પ બળ છે ને એ કામ કરે છે. મેં હાથની અંદર જળ લઈને સંકલ્પ કરેલો છે કે મેં પ્રગટ કરેલા દરેક જીવાત્મા છે ને એની ઉદર પૂર્તિ થવી જોઈએ, કોઈ ભૂખ્યો ન રહેવો જોઈએ, અનથી કોઈ વંચિત ન રહેવો જોઈએ. એટલે કદાચ હું જાઉં કે ન જાઉં, લક્ષ્મીજી તમે જાઓ કે ન જાઓ, પણ દરેક જીવ છે એની જે જરૂર હોય ને એ પ્રકારે એને મળી રહે ખરા. જો જરૂર પૂરતું મળી રહે હો, પણ ઈચ્છા પૂરતું ન મળે. આ સમજો, આ બેયમાં ફેર છે. કાંઈ ન કરીએ ને તોય જરૂર પૂરતું મળી રહે, પણ નો શું મળે તો કે આપણી ઈચ્છા પૂરતું. ઈચ્છા પ્રમાણે જોઈતું હોય ને તો આપણે કર્મ યોગ કરવો પડે. જરૂર પૂરતું તો ભગવાન આપી જ દે છે. યોગક્ષેમમ વહામ્યહમ, એ એનું વચન છે. લક્ષ્મીજીને થયું કે હાલો ને એકવાર આની પરીક્ષા કરી. આ એમ કહે છે કે બધાને હું પહોંચી વળું છું, બધાના પેટની ઉદરની પૂર્તિ કરું છું. હવે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની પરીક્ષા કરવાના રવાડે ચડ્યા. એટલે શું કર્યું લક્ષ્મીજીએ? ચાંદીની એક નાનકડી એવી ડબરી હતી ને એમાં એક કીડીને પૂરી દીધી હવારમાં, અને ડબરીને પોતાની જે સાડીનો પાલવ હતો ને એમાં બાંધી દીધી લક્ષ્મીજીએ. હાંજ પડી ગઈ, સૂર્યનારાયણ ઢળી ગયા, પશ્ચિમની અંદર રાત થઈ ગઈ, અને ભગવાનના પગ દાબતા દાબતા કીધું કે ભગવાન આજ તમારી સૃષ્ટિની અંદર જેટલા જીવો છે એ બધાને જે જોઈતું હોય એના ઉદરની પૂર્તિ, પેટ પૂર્તિ થાય એટલું એને ખાવાનું મળી ગયું ને બધાને. કોઈ ભૂખ્યું નથી ને તમારી સૃષ્ટિમાં. ભગવાન કે હોય જ નહીં, રહે જ નહીં. મેં સિસ્ટમ જ એવી બનાવી છે. તો કે નહીં, એકવાર જરાક આંખ વિચાર કરીને જરાક જોઈ તો લ્યો તમે. એટલે ભગવાને આંખ બંધ કરી અને પોતાના યોગ બળથી જોયું ને લક્ષ્મીજીને કીધું કે ના, કોઈ બાકી નથી. જેને જે જોઈતું હોય એ મળી ગયું છે, પેટની પૂર્તિ થઈ ગઈ છે, પેટનો ખાડો પુરાઈ ગયો છે. એટલે લક્ષ્મીજીએ કીધું કે એક જીવ બાકી રહી ગયો છે ભગવાન, અને હું તમને હમણાં સાબિત કરી બતાવું પુરાવા સાથે. તો કે કોણ બાકી રહી ગયું છે? તો કે આ ચાંદીની ડબરી છે ને એમાં હવારમાં મેં એક કીડી પૂરી દીધી છે, અને એમાં કાંઈ છે નહીં ડબરીની અંદર. એટલે હવારથી લઈને રાત થઈ, આ કીડીને કાંઈ ખાવાનું નથી મળ્યું આજ. અને તમે એમ કહો છો કે જેટલા જીવો છે બધાના ઉદરની પૂર્તિ થઈ જાય, એનો પેટનો ખાડો પુરાઈ જાય. તો કે બતાવો મને ક્યાં છે? ચાંદીની ડબરી લીધી, હાડીનો પાલવ હતો ને એમાંથી છોડી લક્ષ્મીજીએ. એને એમ છે કે હમણાં ભગવાનને ખોટા પાડું. અને ડબરીનું ઢાંકણું જ્યાં ખોયલું ને ચોખાનો અડધો દાણો હતો એની અંદર. લક્ષ્મીજી વિચાર કરે કે આ ક્યાંથી આવ્યો? એટલે ડબરી ખોલી અને ચોખાનો અડધો દાણો પેલી કીડી ખાય છે.
એટલે પણ પછી તો ભગવાનને કઈ રીતે બતાવી શકે કે જો આ ભૂખી છે? એ ચોખાનો દાણો ખાતી હતી નિરાતે અંદર બેઠા બેઠા. એટલે કીધું કે ભગવાન તમારી પરીક્ષા કરવા માટે મેં આ કામ કર્યું છે. આજ હવારમાં કીડીને પકડીને આ ડબરીની અંદર પૂરી દીધી. આખો દી મારે એને ભૂખી રાખવી હતી રાત સુધી. પણ આ દાણો ક્યાંથી આવ્યો કે જેનાથી એનો દિવસ પસાર થઈ ગયો, પેટનો ખાડો ભરાઈ ગયો? એટલે ભગવાને કીધું ઈ જ મારું લીલા બળ છે, ઈ જ મારી લીલા છે લક્ષ્મીજી. ક્યાંથી આવ્યો તમે પૂછો છો ને, પણ હવે સાંભળો. તમે જે ચાંદલો કરો, કપાળમાં ચોખા ચોડો છો, જ્યારે તમે કીડીને પૂરીને ત્યારે તમે જોવા ગયા આમ નજીક રહીને, કીડી અંદર જ છે ને એમ. આમ તો લક્ષ્મીજી હોય એમને તો કઈ ચશ્માના નંબર ન હોય, એટલે આમ નજીકથી બહુ ન જોવું પડે, પણ તોય આમ જોવા ગયા જરાક, અંદર જ છે ને, આ બહાર આમ વહી નથી ગઈ ને ક્યાંક. અને એમ જ્યાં જોવા જાય ને ત્યાં જે કપાળની અંદર ચોડેલા ચોખા હતા એમાંનું એક દાણો અંદર પડી ગયો ને એ ધ્યાન ન રહ્યું મા લક્ષ્મીનું. ના ડબરીને બંધ કરી દીધી ને સાડીના પાલવે બાંધી દીધી. પણ આખો દિવસ આ કીડીને એક ચોખાનો દાણો છે ને એના પેટની ઉદરની પૂર્તિ કરી ગયો અને હાંજ સુધી એમાં સહી સલામત હતી. અને ત્યારે ભગવાનના ચરણને પકડીને કહે છે કે તમે એક છો પણ અનેક જગ્યાએ પહોંચી જાઓ છો ને આજ તમારું સામર્થ્ય છે, આજ તમારું બળ છે, આજ તમારી શક્તિ છે. એના માટે કવિ કાક કહે છે સૌને ચૂકવે રોજી રોટી, અબજોનો આડતિયો, છેતરે નહીં કોઈને, છેતરાય નહીં પાછો કોઈથી.